ભાઈ બોલીએ વ્યવસ્થિત રાજકારણ થતું હોય તો બોલાય. આ તમે વિરુદ્ધ ભાજપની વિરુદ્ધ બોલો ને તો ઘેર કુંદા આવે. મોદી સાહેબ તો નવા છે, એટલું સુધી પહોંચવા માટે છે, એમનામાં શક્તિ છે, પણ વાર લાગશે. તો કઈ પાર્ટી સારું? તો જોવા જઈએ તો ભાજપ સારું કામ કરે છે. શું નામ છે ભાઈ તમારું? મારું નામ ગજાનંદ છે. ગજાનંદભાઈ, શું વ્યવસાય કરો છો કે નોકરી કરો છો? હું તો નોકરી કરું છું કઈ જગ્યાએ નોકરી? અહીંયા દુકાને. અહીંયા દુકાને જ, અહીંયા ટાયર છે, પંચરનું છે, ત્યાં જ કરો છો? કેટલા ટાઈમથી કરો? 10 વર્ષ થઈ ગયા. તો એટલે જશોદાનગરમાં 10 વર્ષથી જ છો. તો આપણે 7 મે ઇલેક્શન્સ છે ગુજરાતમાં, તો કઈ પાર્ટી સારું? તો જોવા જઈએ તો ભાજપ સારું કામ કરે છે. ભાજપ. કેમ ભાજપ જ? દેખાય છે ડેવલપમેન્ટમાં વધારે ધ્યાન આપે છે. એટલે કેવું ડેવલપમેન્ટ કરે છે? જે માણસોને અવર જવરમાં તકલીફ પડે છે, જોબમાં જવામાં તકલીફ પડે, એમાં મેટ્રોની એની સુવિધા કરી. સુવિધા કરી. ભાઈ બોલીએ વ્યવસ્થિત રાજકારણ થતું હોય તો બોલાય. આ તમે વિરુદ્ધ ભાજપની વિરુદ્ધ બોલો ને તો ઘેર કુંદા આવે. ઘેર ગુંડા મોકલે કે ના બોલે. પવન જે બાદ જતો હોય ને એ બાજુ જવાય. વિરોધમાં જાઓ તો ભાઈ માર ખાવો પડે. બાકી મોદી અત્યાર સુધી કામ શું કર્યું? કોંગ્રેસને ગાળો બોલવામાં પસાર કર્યા. જે 15-20 વર્ષ કર્યું ગાળો બોલવા છે. મેં શું કર્યું કોઈ દી કહેતો નહીં તો મેં આ કામ કર્યું, મેં આ કામ કર્યું. વિકાસ તો રોડ પર પુલ તો બધા બનાવનારા, પુલ પર પાર્ટી આવે. રોડ ને પુલ તો બનાવવાના. મોંઘવારી ઘટાડો, રોજગારી વધારો, કોને નોકરી મળે? આજે ચૂંટણી આવવાની હતા, જાહેરાત કરે આટલી જગ્યા ભરવાની છે, આટલી જગ્યા ભરવાની. પછી પેપર ફોડીને માળીઓ પર ચડાવી દે કે પેપર ફૂટી ગયું, પતી ગયું. પેપર કાંડ બહુ થાય. હા, પેપર કાંડ થાય પછી મુલતવી રહે છે ભરતી. પછી ભરતી થતી જ નથી. પછી 1-2 વાર ખેંચી જાય. પછી એમના કાર્યકર્તાઓના સરકાર સંબંધી હોય એમને આપી દે નોકરી. બાકી કઈ કામ થતું નથી. અમારા આ એરિયામાં તમે જાઓ, દિવસમાં 2 ટાઈમ પાણી આવે, 2 કલાક. અમારા બાજુ 1 કલાક જ પાણી આવે. હા, આ બાજુ એરિયા જુઓ. આ બાજુ એરિયામાં 2 ટાઈમ પાણી, 2 કલાક. 2 કલાક સવારે, 2 કલાક આવે. અમારા બાજુ ખાલી સવારે 1 કલાક પાણી આવે, એ પોણો કલાક અમુક ટાઈમ તો. વિકાસ એ લોકો રહેતા એ બાજુ વિકાસ થાય. બાકી જ્યાં જે કમાણી ખરેખર અમદાવાદની કમાણી એ લોકો ક્યાંથી મળે છે? આ જીઆઈડીસી મળે. આ બાજુ નહીં રહે. ખર્ચો પેલી બાજુ કરે છે, બોપલ ની બાજુ, પશ્ચિમ બાજુ. હા, એ બાજુ પૂર્વ બાજુ તો કશું મળતું જ નથી. કશું જ નહીં. આ બાજુ બધો મજૂર વર્ગ, શ્રમજીવી વર્ગ. આ 1 વર્ષે રોડ થયો. જશોદાનગરમાં હા, 1 વર્ષે રોડ થયો. એ જયારે પેલા ડાકોર પદયાત્રા જવાના હતા ત્યારે માંગણી કરી પૂછો નહીં. એટલે તો પૂર્વમાં તો કોઈ વિકાસ જ નથી. અત્યારે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા આવ્યા છે ગુજરાતમાં. જેમને વિકાસ કરવો એ જે રસ્તે જવાના હોય ને એ રસ્તે રાતોરાત થઈ જાય. બાકી બીજું કશું નથી. કાકા, શું નામ છે? શૈલેષભાઈ. શૈલેષભાઈ, આ જશોદાનગરમાં જ રહો છો? હા જી. વ્યવસાય છે કે નોકરી છે? મજૂરી છે, છૂટક. અચ્છા, છૂટક મજૂરી. કાકા, આપણે 7 મે મતદાન યોજાવાનું છે ગુજરાતમાં, તો કઈ પાર્ટી સારું છે? પાર્ટી તો હવે જો કામગીરી કરે, પબ્લિક તરફ લક્ષ્ય આપે, ગરીબોની જે નીતિ નિયમો બધા સુધારે, મોંઘવારી ઓછી કરે, એ તરફ જ પબ્લિકનું લક્ષ્ય જાય ને અને નજર પડે ને. આ તો તમારા મતે જે ગરીબી ઓછી કરે છે, રોજગારી વધારે છે, હાલમાં એવી કઈ પાર્ટી? અત્યારે તો ભાજપ જ છે. ભાજપ, મોદી એ સારું કામ કરે છે, પણ અમુક એમની હાથ નીચે જે લોકો છે એ એમને બદનામ કરવાની કોશિશ કરે છે ને એમને એમની રીતથી એમને વેઠવું પડે છે અને પબ્લિક સુધી એ વસ્તુ નહીં પહોંચતી, ગરીબો સુધી નહીં પહોંચતી. બસ એ જ છે. એટલે એના નીતિ નિયમો સારા થઈ જાય અને પબ્લિક સુધી રોજગારી પહોંચે, ગરીબ
ગરીબોને કંઈક મોંઘવારી ઓછી થાય એવું કંઈક થાય તો સારું. એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સારું કામ કરે છે પણ એમના નીચે જે કામ કરવા વાળા છે એ ભ્રષ્ટાચારી છે. એ ભ્રષ્ટાચાર એ લોકો એટલે સુધી ધ્યાન નહીં આપતા પબ્લિક. અને આ જસોદા નગરમાં જે ધારાસભ્ય ચૂંટાય એ કદી કોઈ ખબર ના લે અને કોઈને કોઈ જાણકારી ના લે, કોઈ ફરિયાદ ના સાંભળે તો ભાઈ એનો કોઈ મિનિંગ અર્થ નહીં ને. મોદી નહીં બેઠા છે એમનો કઈ અર્થ નહીં, એવું થઈને ઉભું રહે છે. એટલે આપણે વોટ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને જ આપવાનો છે, ઉમેદવારને જોઈને નથી આપવાનો. ના, ઉમેદવાર નહીં, એમને જોઈને આપીએ પણ આ ઉમેદવારને જરા મોદી સાહેબ સીધા કરે તો કામ બને. આપણે લોકસભામાં અમદાવાદ પૂર્વના ઉમેદવાર કોણ છે? લોકસભામાં આ લોકસભામાં અમદાવાદ પૂર્વના ઉમેદવાર કોણ છે? ખ્યાલ નહીં કોણ છે. તો તમે ભાજપને મત આપશો તો વડાપ્રધાન મોદીને જોઈને આપશો? હા, એમને જ જોઈને આવીએ ને, કેમ કે એમની જ કામગીરી સારી છે. એમની હાથની જે લોકો છે એ તો ભ્રષ્ટાચાર અને પબ્લિક વિરુદ્ધ જ છે. પબ્લિક તરફ લક્ષ નહીં આપતા એ લોકો. બસ એ મેન વસ્તુ છે મોદી સાહેબ છે. પણ એ નીતિ નિયમો બધા સુધારે અને પબ્લિક સુધી પહોંચાય એવું કંઈક હોય તો સારું. તો વધારે દેશ આગળ વધે. હાજી, તો વધારે દેશ આગળ વધે. તો આગળ વધે અને અમને બી સારું લાગે. કેટલા વર્ષ થયા છે કાકા? મારે તો 65 તો તમે કોંગ્રેસ ને ભાજપ બંનેને જોયું? બધા બંનેના કાર્યકર જોયા? બધાને જોયા છે. ઇન્દિરા ગાંધી થી જવાહરલાલ નહેરુ થી બધા સુધી અમે જોયેલા છે. અને ઇન્દિરા ગાંધી હતા ત્યારે બી અમે એમની સભામાં બી ગયેલા છે, સાંભળ્યું છે, બધું જાણ્યું છે. એમની બી કામગીરી સારી હતી. દેશના લોકો આજે બી અમે બી યાદ કરીએ છીએ અમને કે કોંગ્રેસમાં એ હતા ત્યારે પાર્ટીમાં કંઈક દમ હતો. હવે બધા એવા ભ્રષ્ટાચારી ભેગા થઈ ગયા છે કે બધા નામો નિશાન એ લોકોનું મિટાઈ રહ્યા છે બધા. શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્દિરા ગાંધીનું સ્થાન લઈ શકે? શું લાગે છે? ના લઈ શકે, ના લઈ શકે. ના લઈ શકે. કેમ? કેમ કે એ તો બહુ અનુભવી હતા. મોદી સાહેબ તો બી નવા છે, એટલું સુધી પહોંચવા માટે છે એમનામાં શક્તિ છે પણ વાર લાગશે. ટાઈમ લે. કઈ સરકાર? ભાજપ સરકારમાં સારું છે, શું સારું છે? ઘણું સારું છે બધી રીતે. એટલે બહુ ટેન્શન લેવા નહીં, ધંધો કરવાનો, શાંતિથી જીવવાનું અને સરકાર બધી રીતે સારી છે. બસ